વડોદરા શહેરમાં વધી રહેલા ગળફોડ ચોરીના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે પોલીસ પેટ્રોલિંગ સાધન બનાવવાની સાથે રાજ્યમાં ચોરીની ઘટનાઓને અને આતંક મચાવતી સિકલીકર ગેંગ સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાય છે. આ ટોળકીએ છેલ્લા 10 વર્ષ દરમિયાન રાજ્યમાં 263 ગુનાઓને અંજામ આપ્યો છે. સૂત્રધાર સહિત 17 સાગરીતો સામે એફઆઈઆર નોંધાઈ છે. આ પૈકી 3 જેલમાં છે. અલબત્ત 10 જણાની ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ આ અંગે જણાવ્યું હતું કે સિકલીકર ગેંગ છેલ્લા 19 વર્ષથી સક્રિય છે. છેલ્લા 10 વર્ષથી ક્રિમિનલ રેકોર્ડ ટ્રેક કરવામાં આવ્યો છે. સૂત્રધાર જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સિકલીકરની ટોળકીએ રાજ્યભરમાં 263 ગુનાઓને અંજામ આપ્યો છે, જેમાં ગળફોડ ચોરી, ચેન સ્નેકિંગ, હત્યાની કોશિશના બનાવો સામેલ છે. ઓર્ગેનિઝમ ક્રાઇમ કરતી ટોળકીના પ્રત્યેક આરોપીનો ભૂતકાળહિત ગુના જે છે તેની હિસ્ટ્રી તપાસવામાં આવી છે. જેઓ જામીન ઉપર છૂટ્યા છે તેમને ફરીથી ગુનાઓ આચરે છે તેઓને શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી તેમને સિકલીકર ગેંગનો ક્રિમિનલ રેકોર્ડ ચેક કરવાયો હતો. જેના આધારે સૂત્રધાર જોગિંદરસિંહ સહિત 17 સાગરીતો સામે ગુસ્સીટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ સ્ટેશન લેવલ ઉપર ટીમો બનાવીને આ પૈકીના 10 આરોપીઓની ધરપકડ કરી હતી. બાકીના 7 પૈકી 3 જેલમાં છે. બીજા 4ની શોધખોળ જારી છે. વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર ગળફોડ ચોરી કરતી હતી. સાથોસાથ ચેન સ્નેચિંગ સંબંધી ગંભીર ગુનાઓ આચરેલા હતા અને એ ટોળકી છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી. એમાં મુખ્ય સૂત્રધાર છે જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષ, જે એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે. એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય. એની સાથે એના 17 સભ્યો છે અને આ 17 સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો કુલ 263 ગુના આચરેલા છે છેલ્લા 10 વર્ષમાં. અને આ જે 17 આરોપીઓ છે એમાંથી આરોપી જોગીસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ છે એની ઉપર 56 ગુના દાખલ થયેલા છે અને 4 વખત પાસામાં જઈ ચૂકેલા છે. આરોપી રાજવીરસિંહ ઉર્ફે રાજી માનસિંહ સિકલીગર છે એની પર 18 ગુના છે, એની પર 2 વખત પાછા થઈ ગયેલી છે. આરોપી શેરુસિંહ પિત્તરસિંહ ટાક છે એની ઉપર 34 ગુના છે, એક વખત પાસામાં જઈ આવેલા છે અને હાલમાં પણ એ જેલમાં જ છે. આરોપી કલ્લુસિંહ અમરસિંહ માયાસિંહ બાવરી છે જેની પર 28 ગુના છે, એની પર 1 વખત પાછા થયેલી છે. આરોપી કરમાસિંહ દુધાણી જેલમાં છે, એની પર 2 વખત પાછા થઈ ગયેલી છે. એને 17 ગુના આચરેલા છે. વિજયદરસિંહ ઉર્ફે બોડો રાજુસિંહ પીપીટીયા છે જેની પર 24 ગુના છે અને 2 વખત એ પાસામાં જઈ આવેલા છે. સનીસિંહ રાજેસિંહ ટાક જેની 9 ગુના આચરેલા છે અને 2 વખત પાછા થઈ ગયેલી છે. આરોપી જોહરસિંહ મોહનસિંહ દિલીપસિંહ એને 30 ગુના આચરેલા છે અને 1 વખત પાસામાં જઈ આવેલા છે. આરોપી બલજીતસિંહ બાવરી જેને 18 ગુના આચરેલા છે અને 1 વખત પાછા થયેલી છે. આરોપી મહેન્દ્રસિંહ બાવરી જેની ઉપર 13 ગુના આચરેલા છે અને 1 વખત પાછા થયેલી છે. આરોપી ગુરજણસિંહ સિકલીગર છે એને 15 ગુના આચરેલા છે અને એ 3 વખત પાસામાં જઈ આવેલા છે. ચંદનસિંહ દુધાણી છે જેને 24 ગુના આચરેલા છે અને એની પર 3 વખત પાસા કરવામાં આવેલી છે. આરોપી રાજેન્દ્રસિંહ પીપીટીયા છે એને 18 ગુના આચરેલા છે અને 1 વખત પાસા થયેલી છે. દશુસિંહ ચિંટુસિંહ રાણાસિંહ કરીને આરોપી છે જે 5 ગુના આચરેલા છે અને 1 વખત પાછા થયેલી છે. રઘબીરસિંહ સિકલીગર છે એને 10 ગુના આચરેલા છે અને 1 વખત પાછા થયેલી છે અને આરોપી જસપાલસિંહ સિકલીગર છે એને 2 ગુના આચરેલા પાછા થયેલી છે. આમ આ ટોટલ 17 જે આરોપીઓ છે એ લોકોએ 146 ગળફોડ કરેલી છે, 32 દારૂ ચોરી કરેલી છે, 8 ચેન સ્નેચિંગ કરેલી છે, 6 લૂંટ આચરેલી છે, ખૂનની કોશિશ રાયોટિંગ સાથે 2 કરેલી છે, ખૂન 1 કરેલું છે, ઈજા વિથ રાયોટિંગ 1 છે, રાજ્ય સેવક પર હુમલો 1 છે અને સામાન્ય ઈજા 1. આમ કુલ 263 ગુનાઓ આચરેલા છે અને છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ હજી પણ સક્રિય છે અને ગુના આચરતી રહે છે. જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ પીઆઈ જાડેજા છે તેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે અને ફરિયાદ બાબત સાથે દાખલ કરેલી છે. એના તપાસ કરનાર અધિકારી છે એસીપી રમણીય સાહેબ છે. હાલની તપાસ ચાલી રહી છે. 10 આરોપીને અટક કરવામાં આવેલા છે. આ ગુનો ગુસ્સી ચોક 2015 ની કલમ 3(1), 3(2), 3(4) અને 3(5)
આરોપી અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવેલા છે, જ્યાં એમની રહેઠાણનું સ્થળ અથવા તો જ્યાં જ્યાં એ લોકો હતા ગઈકાલે રાતે સક્રિય હતા એ બધી જગ્યાએ એમની તપાસ બધી ચાલુ છે. આ ગેંગ છેલ્લા 19 વર્ષે સક્રિય હતી, પણ 10 વર્ષના ગુના આપણે ધ્યાને લીધેલા છે. 10 વર્ષના છેલ્લા 10 વર્ષના ગુના છે 263 ગુના છે. આ લોકો વડોદરા શહેરમાં, વડોદરા જિલ્લાની અને વડોદરા આસપાસના જિલ્લા તેમજ આખા સમગ્ર ગુજરાતમાં પણ આ લોકો ગુના આચરેલા છે. અને એમ આ ટોટલ 263. આની માટે અલગ અલગ ટીમો, જ્યારે ખબર પડી કે આટલી મોટી ગેંગ સક્રિય છે અને વારંવાર ગુના આચરે છે, એટલે અલગ અલગ ટીમો બનાવવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને આખા ટીમો બનાવી અને આ આરોપી માટે દાખલ કરી અને ત્યારબાદ તાત્કાલિક 10 આરોપી અટક. મુખ્ય આરોપી જે ગેંગ ચલાવે છે એ છે આરોપી જોગિંદર સ્વરૂપે કબીરસિંહ સંતોષ, જે મેઇન સૂત્રધાર છે. 16 જણા એમ 17ની ટોટલ છે. આ બંને બધા એકબીજાના સંપર્કમાં રહી અને આ ગુના આચરતા હતા. અમુક ગુનામાં 2 આરોપી, અમુકમાં 5, અમુકમાં 7, અમુકમાં 17 એવી રીતે બધા એકબીજાના સંપર્કમાં રહીને જ આ ગુના આચરતા હતા. હાલ તપાસ ચાલુ છે.